નમસ્કાર, ક્રાંતિ માર્ગથી હું વિમિત કુમાર. સાથીઓ, તમે સારી રીતે જાણો છો, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની ડિગ્રીને લઈને ઘણા સવાલો ઊભા થયા હતા. એમના શિક્ષણને લઈને મજાક પણ બનાવવામાં આવી હતી કે મોદીજી અભણ છે, કાં તો ઓછું ભણેલા વ્યક્તિ છે. બરાબર, તો આવી રીતે, કારણ કે મોદીજી એક સભાની અંદર એમણે કહી દીધું હતું કે ભાઈઓ બહેનો, તમને જાણીને આશ્ચર્ય થશે કે હું એટલું બધું ભણેલો વ્યક્તિ નથી. એક ઇન્ટરવ્યૂની અંદર એવું કીધું હતું કે ભાઈ મારું શિક્ષણ તો કે સ્કૂલી શિક્ષા મેં પ્રાપ્ત કરી છે, હાઈસ્કૂલ સુધી ભણ્યો છું. અને એ પછી અચાનક અમિત શાહ આવે છે અને એ બતાવે છે કે ભાઈ અમારા સાહેબ તો MA પાસ થયેલા છે. જો આ એમની ડિગ્રી, તો ક્યાંય ને ક્યાંય એમની ડિગ્રી ફેક છે એવા પણ લોકો સવાલ ઊભા કર્યા હતા. એમની મજાક પણ બની હતી. એવી જ રીતે ગુજરાત રાજ્યના ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવીના શિક્ષણને લઈને પણ મજાક બનાવવામાં આવી રહી છે. અને ગુજરાતમાં તો એલાને જંગ જેવો માહોલ પેદા થઈ રહ્યો છે હાલ હર્ષભાઈ સંઘવીના શિક્ષણને લઈને કે આ તો 8 પાસ છે, ઓછું ભણેલો ગૃહમંત્રી છે. તો એવી રીતે એમના શિક્ષણને લઈને સવાલ ઊભા થઈ રહ્યા છે. એ વિશે ચર્ચા કરતાં પહેલાં હું તમને જણાવી દઉં કે રાજનીતિની ગલિયારીઓથી લઈને આમ નાગરિકની ગલિયારીઓ સુધી એક મહત્વપૂર્ણ મુદ્દો હોય તો એ આ છે શિક્ષણનો મુદ્દો, જે લોકોના હોઠે હોય. કારણ એનું એ છે કે અત્યારે વ્યક્તિનું મૂલ્યાંકન શિક્ષણ આધારિત થતું જાય છે. ઓછું ભણેલો હોય તો એ વ્યક્તિને એવી રીતે જોવામાં આવે છે કે અચ્છા, આ તો ઓછું ભણેલો વ્યક્તિ છે. અને જે સારું શિક્ષણ પ્રાપ્ત કર્યું હોય, એની પાસે ડિગ્રી હોય, તો પછી એવું જો અચ્છા આ વ્યક્તિ કંઈક જ્ઞાની હોય, જ્ઞાની લાગે છે. તો એવી રીતે મૂલ્યાંકન થતું જાય છે. જે ઓછું ભણેલો હોય એને એવી રીતે કામ પોતાની રીતે પસંદ કરી લેતો હોય છે. અભણ વ્યક્તિ કાં તો શાકભાજી વેચી લે, કાં તો એ ડ્રાઈવર બની જાય, કાં તો એ ટાયર પંચર કરી લે, મજૂરી કરી લે. તો ઓછું ભણેલા અભણ વ્યક્તિઓ આવું કામ પસંદ કરે છે. અને જે સારું ભણેલા હોય, જે ડિગ્રી હોય, એ વ્યક્તિઓ સારી નોકરી કરે છે, IAS IPS બને છે, કાં તો એ શિક્ષિત બેરોજગારની યાદીની અંદર પોતાનું નામ નોંધાવી દે છે. તો જે વ્યક્તિઓ શિક્ષિત બેરોજગાર યાદીની અંદર પોતાનું નામ દર્જ કરાવે, એ લોકો સતત એ ચર્ચા કરતા હોય કે જો પેલા અભણ નેતાઓ જે છે એ આપણા દેશની સત્તા ઉપર રાજ કરે છે અને આપણે ભણેલા ગણેલા શિક્ષિત બેરોજગાર થઈને ફરતા ફરીએ છીએ. તો નેતાઓના શિક્ષણને લઈને પણ આવી રીતે સવાલ ઊભા થાય છે. એટલે ખાસ કરીને હવે ગુજરાતમાં આમ આદમી પાર્ટી દ્વારા હર્ષભાઈ સંઘવી એટલે કે ગુજરાત રાજ્યના ગૃહમંત્રીના શિક્ષણને લઈને પ્રહારો સતત થઈ રહ્યા છે. અને ગોપાલભાઈ ઇટાલિયા, આમ આદમી પાર્ટીના જે નેતા છે, એ તો વારંવાર ટ્વીટ કરીને જણાવે છે કે ભાઈ ગૃહમંત્રી 8 પાસ છે, એ ઓછું ભણેલા છે. તો એમના શિક્ષણને લઈને આજે જી ન્યૂઝ દ્વારા એમને સવાલ કરવામાં આવ્યા હર્ષભાઈ સંઘવીને એક ઇન્ટરવ્યૂમાં કે ભાઈ તમારા શિક્ષણને લઈને બહુ સવાલો ઊભા થતા હોય છે, તમારા ભણતરને લઈને કે તમે 8મું ભણેલા છો, વધારે નથી ભણ્યા, ઓછું ભણેલા છો. તો હર્ષભાઈ સંઘવીએ જવાબ આપ્યો કે સાચી વાત, હું ઓછું ભણેલો વ્યક્તિ છું, પણ હું શીખતો રહું છું. હું મારા ઘરમાં જે કામ કરે છે એ માળી પાસે પણ હું શીખું છું. માળી એટલે બગીચાનું જે કામ કરતો હોય એ માળી પાસે પણ હું શીખું છું. મારા વિભાગની અંદર કોઈ IAS ઓફિસર કામ કરતા હોય તો એની પાસે પણ હું શીખું છું. આમ નાગરિક પાસે પણ હું શીખું છું. તો હું બધા પાસે શીખતો રહું છું. એટલે એમણે ખાસ એવું જણાવવાની કોશિશ કરી કે જે સ્કૂલમાં જે નહીં ભણી શક્યો અથવા ઓછું ભણ્યો, તો એની કચાશ હું અત્યારે આ પદ ઉપર બેસીને પૂરી કરું છું. આડકતરી રીતે એમણે એવું જણાવવાની કોશિશ કરી. અને એમને સાથે સાથે એ પણ જણાવ્યું કે કોઈએ મારી સાથે કોઈ પણ મુદ્દે ચર્ચા કરવી હોય તો હું ચેલેન્જ કરું છું કે આવો મારી સાથે ચર્ચા કરો. એ કોઈ પણ મુદ્દો હોય, એ આર્થિક મુદ્દો હોય કે કોઈ વિભાગનો મુદ્દો, મારી સાથે ચર્ચા કરવું હું તૈયાર છું. તો આ ચેલેન્જ સ્વીકારી લીધી છે આમ આદમી પાર્ટીના નેતા ગોપાલભાઈ ઇટાલિયાએ. ગોપાલભાઈ ઇટાલિયાએ કહ્યું કે હું ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવીની ચેલેન્જનો સ્વીકાર કરું છું. તારીખ, સમય, સ્થળની જાણ કરે એવી એમને માંગણી કરી છે હર્ષભાઈ સંઘવીની સામે. અને એમણે એક લેટર પણ લખ્યો છે હર્ષભાઈ સંઘવીને કે ભાઈ તમે જે ચેલેન્જ કરી છે અને હું સ્વીકાર કરું છું કે હું તમારી સાથે ચર્ચા કરવા માટે તૈયાર છું. અને એ પણ તમારા જે વિભાગની વિશે જ હું ચર્ચા કરીશ. તમારે એ બાબતે અભ્યાસ કરવો હોય તો તમે કરી લો. તો એમણે લખ્યું છે કે પોલીસ સુધારણા બાબતે હું ચર્ચા કરીશ, કાયદો અને વ્યવસ્થા બાબતે ચર્ચા કરવા માટે હું તૈયાર છું, બંધારણ અને લોકશાહી માટે હું તૈયાર છું ચર્ચા કરવા માટે, દારૂબંધી, ડ્રગ્સ બાબતે હું પણ તૈયાર છું ચર્ચા કરવા માટે. તો આવી રીતે એમને મુદ્દાઓ ટાંક્યા છે. તો હવે જોવાનું રહ્યું કે હર્ષભાઈ સંઘવીએ જે શિક્ષણ ફેંકવાનો પ્રયાસ કર્યો છે ચેલેન્જ આપીને,
તો એ ચેલેન્જ સ્વીકારી લીધી છે ગોપાલભાઈ ઇટાલિયાએ, અને હર્ષભાઈ સંઘવીને પણ જણાવ્યું છે કે હા, હું તમારી ચેલેન્જનો સ્વીકાર કરું છું, તમે જ્યાં કહેશો ત્યાં અમે હું ચર્ચા કરવા માટે આવી જઈશ. તો હવે જોવું જ રહ્યું કે હર્ષભાઈ સંઘવી એ ચેલેન્જનો સ્વીકાર કરે છે કે કેમ. બાકી તમે જોતા રહો ક્રાંતિ માર્ગ ઇન્કલાબ જિંદાબાદ, ને આ મુદ્દે તમારું શું કહેવું છે અમને કોમેન્ટમાં જરા જણાવતા જજો.